નમસ્કાર મિત્રો, કબીર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અહીં આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓક્ટોબર 2025માં લેવાયેલ પ્લાનિંગ આસિસ્ટન્ટની પરીક્ષાના રિઝનિંગ અને ગણિતના પ્રશ્નોનું સોલ્યુશન કરશું. સૌપ્રથમ આપણે રિઝનિંગના પ્રશ્નો જોઈએ. પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1 એ લોહીનો સંબંધ દર્શાવતો પ્રશ્ન છે, જેમાં આ વિગત આપેલી છે. એના આધારે અહીં પૂછવામાં આવેલા પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું છે. એ રૂપીસ બી એટલે કે એ બી ના પિતા છે. એ નલ બી એ બી ના ભાઈ છે. એ ઇક્વલ ટુ બી એટલે એ બી ની પુત્રી છે. એ એપ્થરેટ બી એટલે કે એ બી ની પત્ની છે. આ પ્રશ્ન સોલ્વ કરતા પહેલા આપણે અમુક વિગત જોઈ લઈએ. જેમ કે લોહીના સંબંધ દર્શાવતા પ્રશ્નમાં આપણે પુરુષને સ્ક્વેર, સ્ત્રીને સર્કલ, પતિ પત્ની હોય તો ડબલ લાઈન અને બંને ભાઈ, બંને બહેન અથવા ભાઈ બહેન હોય તો આપણે સિંગલ લાઈન તેમજ માતા પિતા અને સંતાનોને આપણે ઊભી લાઈન વડે દર્શાવશું. આ પ્રશ્નમાં સોલ્યુશનના આધારે આપણે જોઈએ. બી નોટ ઇક્વલ ટુ સી એટલે કે બી એ સી ની પુત્રી છે. બી પુત્રી છે એટલે આપણે સર્કલ બતાવશું અને સી તેમના માતા અથવા પિતા છે તો ઊભી લાઈન વડે દર્શાવશું સી. પછી સી રૂપીસ ડી એટલે કે સી એ ડી ના પિતા છે. તો સી પિતા છે એટલે આપણે તેને સ્ક્વેરમાં બતાવશું. ડી તેમનું સંતાન છે એટલે ડી અને બી બંને ભાઈ બહેન અથવા બંને બહેન હોઈ શકે. ડી નું આપણે ખબર નથી. ડી નલ ઈ એટલે કે ડી એ ઈ નો ભાઈ છે તો ડી ને આપણે સ્ક્વેરમાં બતાવશું. આ બંને ભાઈ બહેન છે અને ઈ પણ તેમના ભાઈ અથવા બહેન હોઈ શકે. ઈ એટ ધ રેટ આર એટલે કે ઈ એ આર ની પત્ની છે તો ઈ એ પત્ની છે એટલે સ્ત્રી હોય તો સર્કલમાં બતાવશું અને આર ની પતિ પત્નીને ડબલ લાઈન વડે અને આર એનો પતિ હોય એટલે સ્ક્વેરમાં. આના પરથી આપણને એવું પૂછવામાં આવ્યું છે કે બી નો આર સાથે શું સંબંધ છે. તો બી નો આર સાથેનો સંબંધ તો બી એ આર ની પત્નીની બહેન થાય છે. પત્નીની બહેન જવાબ છે. પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 1 ના ઉપરથી જ બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. બી નલ સી એટલે કે બી એ સી નો ભાઈ છે. બી એ ભાઈ છે એટલે સિંગલ લાઈનથી સી નો સી નોટ ઇક્વલ ડી એટલે કે સી એ ડી ની પુત્રી છે. તો સી પુત્રી થશે. બંને ભાઈ બહેન છે એટલે બંનેના માતા અથવા પિતા ડી હોઈ શકે. ડી રૂપીસ ઈ ડી એ ઈ ના પિતા છે એટલે ડી પિતા છે ઈ ના એટલે બી સી અને ઈ ત્રણેય ભાઈ બહેન થાય. ઈ એટ ધ રેટ આર ઈ એ આર ની પત્ની છે. ઈ પત્ની છે આર ની એટલે આર એમનો પતિ એટલે સ્ક્વેરમાં બતાવશું. પૂછ્યું છે બી નો આર સાથે શું સંબંધ. બી નો આર સાથે શું સંબંધ તો બી એ પત્નીનો ભાઈ થાય. બી છે એ આર ની પત્ની ઈ એનો ભાઈ એટલે પત્નીના ભાઈ. ઓપ્શન નંબર 2 પત્નીનો ભાઈ સાચો આન્સર આવશે. હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. પ્રશ્ન નંબર 3 માં જોઈએ તો બી રૂપીસ સી એટલે કે બી એ સી નો પિતા છે. બી એ પિતા છે સી નો. પછી સી નલ ડી એટલે કે સી એ ડી ની બહેન છે એટલે કે સી એ બહેન છે ડી ની. પછી ડી એટ ધ રેટ ઈ એટલે કે ડી એ ઈ ની વાઇફ છે. ડી એ ઈ ની પત્ની છે અને ઈ ઇઝ નોટ ઇક્વલ આર એટલે કે ઈ એ આર નો પુત્ર છે.
હવે બી નો આર સાથેનો સંબંધ પૂછેલો છે એટલે કે તો બી એ આર ના પુત્રની પત્ની ના પિતા થશે એટલે કે ઓપ્શન નંબર 4 પુત્રની પત્નીના પિતા. પ્રશ્ન નંબર 4 એ અગાઉ જોયેલા 3 પ્રશ્નની જેમ લોહીના સંબંધનો છે પણ આની પેટર્ન થોડી જુદી છે. આ પ્રશ્નમાં આપણને અમુક સ્ટેટમેન્ટ આપેલા છે અને સ્ટેટમેન્ટના આધારે આપણને બી નો આર સાથેનો સંબંધ પૂછેલો છે. પહેલું વાક્ય છે સી ની બહેન બી છે. સી ની બહેન બી છે. ડી નો પુત્ર સી છે એટલે સી પુત્ર છે. ડી નો ઈ ની પત્ની ડી છે. ડી પત્ની છે એટલે એને સર્કલમાં બતાવશું. ઈ તેનો પતિ થાય એટલે સ્ક્વેરમાં. આર નો પિતા ઈ છે. ઈ આર નો પિતા હોય અને આ બંને પણ ડી ના સંતાન હોય તો આર સી અને બી ત્રણેય ભાઈ બહેન થાય. પૂછ્યું છે બી નો આર સાથે શું સંબંધ છે. બી એ બહેન થાય. ઓપ્શન નંબર 2. પ્રશ્ન નંબર 5 આ પ્રશ્ન અરેન્જમેન્ટનો છે એટલે કે ગોઠવણીનો છે જેમાં આપણે ડાબેથી જમણે મોટાથી નાનું આ રીતે ગોઠવણી કરશું એટલે ભૂલ ન થાય. રકમમાં દર્શાવ્યું પ્રમાણે 5 મિત્ર અલગ અલગ ઉંમરના છે એટલે કે 1 2 3 4 5 5 મિત્રો સી અને આર કરતા બી મોટો છે એટલે બી એ મોટો છે સી અને આર કરતા. ઈ ફક્ત એક જ વ્યક્તિ કરતા નાનો છે. ઈ ફક્ત એક જ વ્યક્તિ કરતા નાનો છે એટલે બાકી 3 કરતા મોટો છે. સી એ બી અને આર કરતા નાનો છે અને બી છે ઈ આર કરતા પણ મોટો છે. તો આ ડેટા ઉપરથી આપણે આમ કહી શકાય કે બી મોટો છે, આર એનાથી નાનો, સી એનાથી નાનો. સી એ બી અને આર કરતા નાનો છે પણ ડી કરતા મોટો છે. હવે આપણે આ અરેન્જમેન્ટ કરીએ તો સી છે એ ડી કરતા મોટો છે, આર કરતા નાનો અને બી કરતા આર અને સી બંને નાના. તો આ પ્રકારની ગોઠવણી થાય તો સૌથી નાનું કોણ? તો સૌથી નાનું ડી. ઓપ્શન નંબર 3 ડી. પ્રશ્ન નંબર 6 પણ પ્રશ્ન નંબર 5 ની જેમ અરેન્જમેન્ટનો પ્રશ્ન છે જેમાં બી સી ડી ઈ આર 5 મિત્રો આપેલા છે. ઊંચાઈ અલગ અલગ છે. ડેટા જોઈએ તો બી એ આર કરતા ઊંચો છે એટલે કે બી આર કરતા ઊંચો છે. માત્ર ઈ એ સી કરતા નીચો છે એટલે સી કરતા માત્ર ઈ એક જ નીચો છે એટલે સૌથી નીચો ઈ હશે. 1 2 3 4 5 ઈ સૌથી નીચો, સી કરતા માત્ર ઈ નીચો. ડી એ બી કરતા ઊંચો છે. ડી એ બી કરતા ઊંચો છે એટલે ડી બી અને આર લાઈનમાં હશે. ડી બી અને આર. પ્રશ્ન પૂછેલો છે કે કેટલા લોકો આર કરતા ઊંચા છે. ડી અને બી 2 લોકો આર કરતા ઊંચા છે. ઓપ્શન નંબર 3 2 આનો જવાબ છે. પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 7 જેમાં બી સી ડી ઈ આર અલગ અલગ ગુણ આપેલા છે. અરેન્જમેન્ટનો પ્રશ્ન છે. આર અને સી વચ્ચે ફક્ત એક જ વ્યક્તિએ ગુણ મેળવ્યા છે. આને આપણે સાંકેતિક ભાષામાં લખી લેશું. આર અને સી વચ્ચે ફક્ત એક જ વ્યક્તિએ ગુણ મેળવ્યા છે. સી અને ઈ વચ્ચે ફક્ત એક જ વ્યક્તિએ ગુણ મેળવ્યા છે. આર અને સી વચ્ચે 1 અને સી અને ઈ વચ્ચે 1 એટલે કે સી મિડલમાં હશે અને આર અને ઈ બંને એક જણ મૂકી અને બેસેલા છે એટલે કે સી ને આપણે મિડલમાં રાખીએ. બે સંભાવના બને. એક મૂકી ઈ અહીંયા હોય, એક મૂકી ઈ અહીંયા હોઈ શકે. તો અહીંયા એક મૂકી આર આ સાઈડ હોય, એક મૂકી આર આ સાઈડ હોય. 3 4 અને 5 કુલ 5 જણાની ગોઠવણી થઈ ગઈ. 3 4 5 5 જણા આપેલા છે. હવે જોઈએ બી એ સી અને ઈ કરતા વધુ છે, વધુ ગુણ મેળવ્યા છે. તો બી ઈ અને સી કરતા ઈ કરતા વધુ બી ને આપણે ગોઠવી શકીએ નહીં. આ આપણી શક્યતા કેન્સલ થાય. ઈ અને સી બંને કરતા બી એટલે બી આવશે બીજા નંબરે. ડી બચેલું છે તો ડી ને અહીંયા બેસાડી દઈએ. કેટલા લોકો ડી કરતા ઓછા ગુણ મેળવ્યા. ડી કરતા ઈ
માત્ર એક જ જણે ઓછા ગુણ મેળવ્યા છે. ઓપ્શન નંબર 4 1 આન્સર. પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 8 એ સિમ્બોલ વાળો દાખલો છે. સિમ્બોલ વાળા દાખલામાં હંમેશા રકમ વાંચવામાં સમય ન બગાડતા સીધા પ્રશ્નનું આપણે સોલ્યુશન કરશું. ત્યારબાદ કયા સિમ્બોલનો કયો અર્થ છે તે જોઈ લઈએ. જેમ કે અહીં આપેલું છે 5D 3A 19B 14C 2, જેને આપણે રફ કામમાં ફટાફટ લખી 5 3 19 14 2. પછી સિમ્બોલનો અર્થ જોઈ લઈએ. ડી એટલે ગુણાકાર, એ એટલે પ્લસ, બી એટલે માઇનસ અને સી એટલે ભાગાકાર. પહેલા હંમેશા ભાગાકાર અને ગુણાકાર ધ્યાનમાં લેવાના. ભાગુસબાના નિયમ પ્રમાણે પહેલા ભાગાકાર થાય એટલે 14/2 એટલે 7, માઇનસના માઇનસ 19ના 19 પ્લસ 5 તેરી 15 એટલે 15. 19માંથી 7 જાય એટલે 12. 15 + 12 એટલે 27. આનો જવાબ આવશે ઓપ્શન નંબર 4 27. પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 8ની જેમ જ ફટાફટ રકમ લખી લેશું. 3 7 18 6 24. હવે સિમ્બોલ લખી લેશું. આર નો અર્થ ગુણાકાર, ક્યુ નો અર્થ પ્લસ, પી નો અર્થ ભાગાકાર અને એસ નો અર્થ માઇનસ. ભાગુસબાના નિયમ પ્રમાણે ભાગાકાર ગુણાકાર પહેલા કરશું. 18/6 એટલે 3, 7 તેરી 21 પ્લસ માઇનસ 24. 21 ને 3 24, 24માંથી 24 જાય એટલે 0. ઓપ્શન નંબર 4 0 આન્સર આવશે. પછીનો પ્રશ્ન જોઈએ. પછીના પ્રશ્નમાં કીધું છે કે આ રકમ સંખ્યામાં દરેક એકી અંકમાંથી એક બાદ કરવામાં તેમજ બેકી અંકમાંથી એક ઉમેરવામાં આવે તો નવી સંખ્યામાં ડાબી બાજુથી બીજા અને જમણી બાજુથી બીજા અંકનો સરવાળો કેટલો થશે. હવે આ પ્રશ્નમાં આપણને બેકીમાં +1 અને એકીમાં -1 કરી અને ત્યારબાદ નવી સંખ્યાનું નવું અરેન્જમેન્ટ પૂછવામાં આવેલું નથી. તો આપણે દરેક અંકમાં +1 અને -1 ન કરતા જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એ અંક પહેલા બહાર કાઢી લઈએ. ડાબી બાજુથી બીજો એટલે કે 8 અને જમણી બાજુથી બીજો એટલે કે 7. આ બંનેનો સરવાળો પૂછવામાં આવેલો છે 8 અને 7. હવે 8 છે બેકી સંખ્યા છે. બેકી સંખ્યામાં એક ઉમેરવાનું છે એટલે +1. એકી સંખ્યામાં -1 થશે એટલે કે 9 અને 6 15. જો આપણે અહીંયા જોઈએ તો સરવાળાના નિયમ પ્રમાણે એકવાર +1 અને -1 થાય તો બંને 0 થઈ જાય. નવી સંખ્યાને બદલે આપણે મૂળ સંખ્યા 8 + 7 = 15 કરી શકાય. આનો આન્સર આવશે ઓપ્શન નંબર 3 15. પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 11. પ્રશ્ન નંબર 11 એ શ્રેણીનો પ્રશ્ન છે. શ્રેણીવાળા પ્રશ્નમાં પહેલા 2 થી 3 સેકન્ડ શ્રેણી ઉપર નજર કરી લેવી. શ્રેણીને જોતા અંદાજ આવે કે 23 થી લઈને 7 સુધી જાય છે એટલે કે 23 પછી 19 15 11 7 એટલે આ શ્રેણીમાં કોઈ ગુણાકાર ભાગાકાર જેવું નથી પરંતુ એક સામાન્ય તફાવતની શ્રેણી છે. તો પહેલા બંનેનો તફાવત જોઈએ તો 23માંથી 19 એટલે -4 કરવામાં આવેલ છે. 19માંથી 15 એટલે -4, 15માંથી 11 એટલે -4. 3 જોતા આપણને અંદાજ આવી જાય -4 -4 સિરીઝ ચાલે છે. 11માંથી 7 એટલે -4. તો 7માંથી 4 બાદ કરતા ઓપ્શન નંબર 2 3 આ પ્રશ્નનો જવાબ છે. પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 12. પ્રશ્ન નંબર 12 જેમાં ખૂબ મોટી રકમ આપેલી હોય ત્યારે રકમમાં બહુ સમય બરબાદ ન કરતા ફટાફટ રકમ ઉપર નજર ફેરવી લેવી. જેમ કે આ પ્રશ્નમાં આપણને એવું કહેવામાં આવેલું છે કે નીચે 2 ગણ આપવામાં આવેલા છે તેને જ સંબંધિત ઓપ્શનમાંથી એવો ગણ કે જે આ બંને ગણને જે
આ બંને ગણની પેટર્ન ઉપરથી જ સેમ પેટર્ન ઉપર બનેલો હોય, જેમાં નોંધ આપેલી છે કે આ ગણની અંદર સંખ્યાઓ ઉપર તમે સરવાળો, બાદબાકી, ગુણાકાર વગેરે કરી શકો. દાખલા તરીકે 13 હોય તો 13માં પ્લસ માઇનસ ગુણાકાર કંઈ પણ કરી શકો, પણ 13ને 1 અને 3 એવા કોઈ ઘટકમાં વિભાજિત કરી શકાય નહીં. 1 અને 3 ઉપર ગાણિતિક સંક્રિયાઓ કરવાની છૂટ નથી. તો અહીંયા જોઈએ તો 23, 41, 18, 42, 130 અને 88 આ પેટર્ન એવી રીતે બનેલી છે, જેમાં આપણે જોઈએ તો 23 પ્લસ 18 જે વચ્ચેનો સરવાળો થાય છે 41. અહીંયા ચેક કરી લઈએ. 42 પ્લસ 88 એટલે 88 ને 2 90, 90 ને 40, 130. તો આ રીતની પેટર્ન બને છે. હવે દરેક ઓપ્શન આપણે ચેક કરીએ તો પ્રથમ એકી સંખ્યા જોતા હવે આ પેટર્ન પ્રમાણે આપણે ઓપ્શન ચેક કરીએ તો પહેલા એકમનો અંક 4, 4, 8, 5 ને 3 8 આ નહીં થાય. એકમનો અંક 7 પ્લસ 0 એટલે 7 હોવા જોઈએ, ઓપ્શન 2 પણ નથી. ઓપ્શન નંબર 3 જોઈએ તો 7 એટલે 3 10 એટલે 0 વધ્યા 1, 7 ને 4 11 ને 1 12 તો 14 છે, ઓપ્શન 3 પણ નથી. 4 પ્લસ 71 એટલે 75 થાય, તો ઓપ્શન નંબર 4 આ પ્રશ્નનો આન્સર છે. પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 13. પ્રશ્ન નંબર 13 એ પ્રશ્ન નંબર 12 ની જેમ સેમ પેટર્નનો પ્રશ્ન છે, એટલે આપણે નોંધ વાંચવામાં સમય ન બગાડતા અને સીધો જ ગણ ઉપર નજર કરીએ તો 440, 90, 20, 432, 18, 90. હવે આ પ્રશ્નની પેટર્ન આવી રીતે છે કે 90 પ્લસ 20 બરાબર 110, 110 ગુણ્યા 4 એટલે 440. તેવી જ રીતે 18 પ્લસ 90 એટલે 108, 108 ગુણ્યા 4 એટલે 432. આમાં આપણે જોઈ શકીએ કે છેલ્લે ગુણ્યા 4 કરી પ્રથમ નંબર મળે છે, એટલે કે આ નંબર 4 થી વિભાજિત હોય, આ નંબર 4 થી વિભાજિત હોય અને જે વિભાજિત નંબર 110 મળે એ આ બંનેનો સરવાળો હોય. જેમ કે 440 ભાગાકાર 4 કરીએ તો 110 મળ્યા, જે 90 પ્લસ 20 નો સરવાળો છે. તો અહીં દરેક પ્રથમ અંકને આપણે 4 થી વિભાજિત કરીએ તો આ બંનેનો સરવાળો થવો જોઈએ. પ્રથમ અંકને 4 થી વિભાજિત કરીએ તો 112, 112 એ 89 પ્લસ 13 નો સરવાળો નથી. પછી 534. હવે 4 ની ચાવી પ્રમાણે છેલ્લા બે અંક 4 થી વિભાજિત હોય તો સંપૂર્ણ અંક 4 થી વિભાજિત થાય. 34 એ 4 થી વિભાજિત નથી તો 534 પણ વિભાજિત ન હોય, તો ઓપ્શન 2 પણ ન હોય. 132 ને 4 થી વિભાજિત કરીએ તો 4 તેરી 12, 4 તેરી 12 એટલે કે 33. 33 છે 27 પ્લસ 6 બંનેનો સરવાળો છે, એટલે આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર 3, 132, 27, 6. પ્રશ્ન નંબર 14. પ્રશ્ન નંબર 14 12 અને 13 ની સેમ પેટર્નનો પ્રશ્ન છે, એટલે કે 39 અને 9 નો ગણ આપેલો છે, 35 અને 8 નો. એના આધારે આ ઓપ્શનમાંથી આપણે આ સેમ પેટર્નનો ગણ શોધવાનો છે. 9 માંથી 39 એટલે 9 ગુણ્યા 4 એટલે કે 36 પ્લસ 3 આ કરી શકાય. 35 અને 8માં પણ આ લોજિક થવું જોઈએ, તો 8 ગુણ્યા 4 એટલે 32 પ્લસ 3 તો 35. ઓકે, લોજિક થાય છે. તો અહીંયા જોઈએ તો 11 ગુણ્યા 4 એટલે 44 પ્લસ 4 48 થાય, પણ આપણે પ્લસ 3 કરવાના છે તો 47 હોવા જોઈએ. આ પ્રશ્ન પહેલો ઓપ્શન ખોટો છે. 7 ગુણ્યા 4 એટલે 28 પ્લસ 3 તો 31 હોવા જોઈએ, આ ખોટો છે. આ ગુણ્યા 4 છે નહીં, આ પણ નથી. 14 ગુણ્યા 4 એટલે 56 પ્લસ 3, 14 ગુણ્યા 4 એટલે 56 પ્લસ 3 એટલે 59. તો ઓપ્શન નંબર 4 એ આપણા ગણની પેટર્ન ઉપરથી ફિટ બેસે છે, તો જવાબ આનો થશે ઓપ્શન નંબર 4. પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 15. પ્રશ્ન નંબર 15 એ અગાઉ પૂછેલા પ્રશ્નની સેમ પેટર્ન ઉપરથી પૂછવામાં આવેલો છે. આપણે નોંધમાં સમય ન બગાડતા સીધા જ ગણ ઉપર નજર કરીએ. 324, 33, 97, 276,
72, 68. આ ગણ ઉપરથી આપણને ઓપ્શનમાં સેમ પેટર્નના ગણને શોધવાનો છે. તો અહીંયા જોઈએ તો 324 માઇનસ 33 કે 291 ભાગ્યા 3 બરાબર 97. એટલે કે પહેલા બે અંકની બાદબાકી ભાગાકારમાં 3 કરતા ત્રીજો અંક મળે છે જે 276 માઇનસ 72 એટલે કે 204 ભાગ્યા 3 કરવાથી 68 જવાબ આવે છે. તો આ બે પેટર્ન, આ બંને ગણ આ પેટર્નને ફોલો કરે છે. ઓપ્શન પરથી આપણે જોઈએ તો અગાઉના પ્રશ્નમાં જેમ જોયું તેમ આ પ્રશ્નને આ અંક છે એ ભાગ્યા 3 કરવાથી મળે છે. એટલે કે છેલ્લા અંકને જો ગુણ્યા 3 કરવામાં આવે તો આ બંનેની બાદબાકી થવી જોઈએ. જેમ કે 97 ગુણ્યા 3 કરતા 291 મળે છે જે આ બંનેની બાદબાકી છે. તો પ્રશ્નમાં આ અંકને ગુણ્યા 3 કરવાથી આ બંનેની બાદબાકી મળે નહીં. 270, 30 અને 81 માં જો અહીંયા ગુણાકાર કરવામાં આવે તો ગુણ્યા 3 કરવાથી ગુણ્યા 3 એટલે 3 × 3 8 તેરી 24, 243 આ બંનેનો બાદબાકી નથી. આ બંનેની બાદબાકી 240 થાય એટલે ઓપ્શન 2 પણ નથી. ઓપ્શન નંબર 3 જોઈએ તો 84 ગુણ્યા 3 કરતા 4 તેરી 12 વૈધા 1 24 ને 1 25, 252 288 માંથી 31 બાદ કરતા છેલ્લે અંક 7 હોય, 2 નથી તો ઓપ્શન 3 પણ નથી. તો ઓપ્શન નંબર 4 જ આન્સર હોય. પણ આપણે ચેક કરી લઈએ કે 4 ગુણ્યા 3 એટલે કે 12 જે 67 માઇનસ 55 નો તફાવત છે. તો આ પેટર્ન પ્રમાણે ઓપ્શન નંબર 4 આ પ્રશ્નનો જવાબ છે. થેન્ક યુ મિત્રો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી આવનારી પરીક્ષા માટે ઉપયોગી એવા ગણિત અને રીઝનિંગના વધુ પ્રશ્ન સાથે નવો વિડીયો આપની સમક્ષ રજૂ કરીશ. થેન્ક યુ.